હવે આપણે ચેપ્ટર નંબર 2 આજથી શરૂ કરીશું. તો બધાથી પહેલા ઉપર માંડો ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 નું નામ શું છે? સંખ્યા જ્ઞાન 2. તો આ જે ચેપ્ટર છે એમાં પણ આપણે સંખ્યાનું જ જ્ઞાન મેળવવાનું છે. સંખ્યા જ્ઞાન 2. આપણે આ જે ચેપ્ટર છે એમાં પણ તમારે સંખ્યાનું જ જ્ઞાન આવશે, પણ હવે થોડું હાઈ લેવલનું જ્ઞાન આવશે. ચેપ્ટર 1 માં આપણે શું શીખ્યા? સ્થાન કિંમત શીખ્યા. પછી આપણે ભારતીય પદ્ધતિમાં લાખ અને કરોડ આવે અને બ્રિટિશ પદ્ધતિમાં લાખ અને કરોડ આવે નહીં. એમાં આવે મિલિયન અને બિલિયન, એવું બધું શીખ્યા. હવે આ જે બીજું ચેપ્ટર છે એ પણ સંખ્યા જ્ઞાનનું જ છે. એમાં શું આવશે? તો કે એકી સંખ્યા, બેકી સંખ્યા, વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, આ બધું આપણે કવર કરીશું ચેપ્ટર નંબર 2 માં. તો બધાથી પહેલા ચેપ્ટર નંબર 2 ચાલુ કરીએ. એની પહેલા આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યાનું બેઝિક જ્ઞાન મેળવીએ. ચાલો, તો બધાથી પહેલા તમારી પાસે સ્કેલ હોય તો બે ભાગ કરી. તમારો જે આખો ફૂલ સ્કેપ છે, આ રીતનો તમારો ફૂલ સ્કેપ છે, આ રીતનું ઉપર નામ લખી નાખો અને વચ્ચે એક દોરી નાખો 9. અને એક બાજુ આપણે લખીશું એકી સંખ્યાઓ અને બીજી બાજુ લખીશું આપણે બેકી સંખ્યા. તો આ રીતે હાંસિયામાં અહીંયા લખો એકી સંખ્યા અને અહીંયા લખો બેકી સંખ્યા. સ્કેલ થી વચ્ચે છે ભાગ બરાબર વચ્ચે ભાગ પાડી દો. એક બાજુ આપણે બધી જ એકી સંખ્યાઓ લખશી અને એક બાજુ આપણે બધી જ બેકી સંખ્યાઓ લખશી. ચાલો, અને હવે બીજા પણ નામ આવશે. અત્યાર સુધી તમારે એકી બેકી સંખ્યા આવતી, પણ એકી સંખ્યાને હજી એક એનું બીજું નામ છે. એનું નામ છે વિષમ સંખ્યા. એકી સંખ્યાની બાજુમાં જ લખી નાખો કે એકી સંખ્યાને બીજું નામ છે વિષમ સંખ્યા. અને બેકી સંખ્યાનું બીજું નામ છે સમ સંખ્યા. બેકી સંખ્યાનું બીજું નામ છે થશે સમ સંખ્યા. તો આ બંને નામ તમારે પાકા કરવાના છે. અને એકી સંખ્યા અને બેકી સંખ્યાનો રૂલ્સ કહીશ અને આપણે સંખ્યાઓ પણ લખશું. તો આ બાજુ એકી સંખ્યા લખવાની છે, તો એરો કરો આ બાજુ અને એનો નિયમ લખો. બધાથી પહેલા એનો લક્ષી નિયમ એક લીટી છોડી અને એનો એકી સંખ્યાનો નિયમ લખો કે કોઈ પણ સંખ્યા એકી છે કે બેકી છે એ આપણે જાણવું હોય તો એનો નિયમ છે. પહેલા સમજી લ્યો, પછી લખજો. પછી હું પણ લખીશ ત્યારે લખજો કે એકી સંખ્યા કોને કહેવાય? તો કે કોઈ એક મોટી સંખ્યા છે, એને આપણે એકી છે કે બેકી છે એ નક્કી કરવું હોય તો એનો એકમનો અંક જોવાનો. કયો અંક જોવાનો? એકમનો. એકમનો એટલે છેલ્લામાં છેલ્લો અંક. તો આપણે છેલ્લો અંક છે ને એ 1, 3, 5, 7 અને 9 આવતો હોય ને તો એને એકી સંખ્યા કહેવાય. અને કોઈ એક સંખ્યાનો છેલ્લો અંક છે ને 0, 2, 4, 6 કે 8 આવતો હોય ને તો એ બેકી સંખ્યા કહેવાય. તો ફરીથી એકવાર કહી દઉં છું, રાઇટ ડાઉન કરી લ્યો, લખી લ્યો કે એકી સંખ્યા કોને કહેવાય? કે એકમનો અંક લખતા જાઓ, સરસ અક્ષરે લખો કે એકમનો અંક એટલે કયો અંક? કે સંખ્યાનો છેલ્લામાં છેલ્લો અંક. એકમનો અંક શું હોય? 1, 3, 5, 7 અને 9 હોય તો તેને એકી સંખ્યા એટલે કેવી? વિષમ. આ એનું બીજું નામ છે. વિષમ સંખ્યા કહે છે. આ એનો થઈ ગયો નિયમ કે યાદ રાખવાનો છે કે એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તો એ સંખ્યાને એકી સંખ્યા કહેવામાં આવે છે અથવા તો વિષમ સંખ્યા કહેવામાં આવે છે. હવે બેકી સંખ્યાનો નિયમ. તો અહીંયા તમે એરો કરી
અને બેકી સંખ્યાનો નિયમ લખો. બેકી સંખ્યાનો મેં તમને નિયમ કીધો કે એમાં કયા કયા અંક હોવા જોઈએ આના સિવાયના 1 3 5 7 9 સિવાયના કયા કયા અંક વધે તો કે 0 2 4 6 અને 8 આ એકમના અંકમાં હોય તો એને આપણે બેકી સંખ્યા કહેવાની છે અથવા તો એને આપણે સમ સંખ્યા કહેવાની છે. તો લખો કે એકમનો અંક બેકી સંખ્યામાં શું હોવો જોઈએ 0 2 4 6 કે 8 હોય તો તેને બેકી સંખ્યા બેકી એટલે કેવી બેકીનું બીજું નામ શું છે સમ સંખ્યા કહે છે. ચાલો હવે એકી સંખ્યા અને બેકી સંખ્યા કઈ રીતે હોય છે એ આપણે સમજશું. તો 1 હોય અહીંયાથી ચાલુ થાય અથવા 0 હોય અહીંયાથી પણ ચાલુ કરી તો પણ ચાલે. તો લખાઈ ગયું બધાને? તો લખી નાખો પહેલા. એક ઉદાહરણ આપી દઉં એટલે તમને સમજાઈ જાય. આ ઉદાહરણ તમારે લખવાનું નથી. અહીંયા જે ઉદાહરણ હું તમને આપું એ તમારે લખવાનું નથી, ખાલી તમારે મગજમાં સમજવાનું છે. તો એક છે 6 7 9 અને બીજું છે 8 5 0. તો હવે તમારે આ નક્કી કરવાનું છે. આ છે 679, આ છે 850. તો હવે તમારે શું નક્કી કરવાનું છે? એકી સંખ્યા કઈ છે અને બેકી સંખ્યા કઈ છે એ ગોતવાનું છે. તો આ નિયમના આધારે ગોતવાનું. હાલો, નિયમ શું કહે છે વિચારો કે એકમનો અંક 1 3 5 7 કે 9 હોય. હવે એકમનો અંક ક્યાં ગયો? આજી. તો એકમનો અંક શેમાં આવે છે? 9 શેમાં આવે છે? એકીમાં આવે છે કે બેકીમાં આવે છે? શેમાં આવે છે? 9 જુઓ શેમાં આવે છે? આ રહ્યો શેમાં આવે છે? તો આ 679 છે ને એ કેવી સંખ્યા છે? એકી સંખ્યા. સમજાઈ ગયું? ટૂંકમાં કોઈ પણ અંક છે ને છેલ્લે આવતા હોય ને, છેલ્લે કા એકડો આવતો હોય, કા 3 આવતા હોય, કા 5 આવતા હોય, 7 આવતા હોય કે 9 આવતા હોય, તો એ બધી એકી સંખ્યા જ કહેવાય. અને હવે બેકી સંખ્યાનો નિયમ જુઓ. આમાં છેલ્લો અંક જુઓ. છેલ્લો અંક શું છે? 0. તો 0 શેમાં આવે છે? એકીમાં આવે છે કે બેકીમાં આવે છે? બેકી. શેમાં આવે છે? બેકી. તો આ જે 850 છે ને એ બેકી સંખ્યા છે. કેવી સંખ્યા છે? બેકી. આ સમજાઈ ગયું? છેલ્લો અંકના આધારે આપણે નક્કી કરવાનું રહેશે. હવે તમારે એકી સંખ્યા છે એ આપણે એકી સંખ્યાની બાજુમાં લખવાની છે અને બેકી સંખ્યા છે એ બેકી સંખ્યાની બાજુમાં લખવાની છે. તો જોવો બધાય કઈ રીતે લખવાનું છે. તો આ બાજુ આપણે એકી સંખ્યા લખશી અને આ બાજુ આપણે બેકી સંખ્યા લખશી. આ બાજુ લખવાની થશે એકી સંખ્યા અને આ બાજુ લખવાની થશે બેકી સંખ્યા. ચાલો તમને લખતા શીખવાડું છું. આ રીતે તમે બનાવેલું જ છે બે બાજુ કોષ્ટક. હવે એક લીટી છોડી અને એરો કરી, એક લીટી છોડી અને એરો કરી અને એકી બેકી સંખ્યા લખવાનું સ્ટાર્ટ કરશું. ચાલો વિચારો કે વિચારવાનું એ છે કે એકડા ચાલુ કરીએ. એક આવે પહેલા તો એક શેમાં આવશે? એકીમાં આવે બેકીમાં આવે? શેમાં આવશે? એકીમાં. નિયમ યાદ રાખ 1 3 5 7 9 1 3 5 7 7 અને 9 આટલા એકીમાં આવશે અને બેકીમાં શું આવશે? 0 2 4 6 8 આટલા બેકીમાં આવશે. ચાલો પહેલા 1 થી ચાલુ કરીએ. 1 શેમાં આવશે? એકીમાં. અહીં લખી નાખો. પછી 2 શેમાં આવશે? બેકી. ઓમાં આવે છે તો અહીંયા એરો કરો અને 2 લખો. ચાલો પછી 3 શેમાં આવશે? 3 એકીમાં. તો અલ્પવિરામ કરો, થોડું જગ્યા રાખીને કરજો. અલ્પવિરામ 3 આવશે એકીમાં. પછી 4 શેમાં આવશે? બેકીમાં.
4 બેકીમાં, પછી 5 આવશે એકી સંખ્યામાં, પછી 6 આવશે બેકી સંખ્યામાં. અલ્પવિરામ કરી અને લખતા જાઓ. પછી 7 આવશે, 7 શેમાં આવશે એકી સંખ્યામાં, પછી 8 આવશે બેકી સંખ્યામાં, પછી 9 આવશે એકી સંખ્યામાં, પછી 10 આવશે, શેમાં આવશે 10 રાઈટ. તો 1 થી 10 નું લખાઈ ગયું. એકી કઈ આવે બેકી કઈ આવે. પછી એક લીટી છોડી અને વળી પાછો એરો કરવાનો. હવે 11 શેમાં આવશે વિચારો જોઈને. 11 એકીમાં. શું કામ? કેમ કે પાછળ એક આવે છે. 12 શેમાં આવશે એકીમાં. 12 આ બાજુ લખો અને અલ્પવિરામ કરતા જાઓ. પછી 13 આવશે, એકી સંખ્યામાં. 14 આવશે બેકીમાં, 15 આવશે એકીમાં, 16 આવશે બેકીમાં, 17 આવશે એકીમાં, 18 આવશે બેકીમાં, 19 આવશે એકીમાં અને 20 આવશે બેકી સંખ્યા. ચાલો હવે 21 થી 30 એ તમારે જાતે લખવાનું છે. 21 આવશે એકીમાં, 22 આવશે બેકીમાં, 23 એકીમાં, 24 બેકીમાં, 25 એકીમાં, 26 બેકીમાં, 27 એકીમાં, 28 બેકીમાં, 29 એકીમાં, 30 બેકીમાં. પછી ઈ લખાઈ જાય. પછી 31 થી કેટલા 40, પછી 41 થી કેટલા આવશે 50, પછી એવી રીતે તમારે 100 સુધી લખવાનું છે. બરોબર છે. 91 આવશે એકીમાં, 92 આવશે તમારે બેકીમાં, પછી 93 આવશે તમારે એકીમાં, 94 બેકીમાં, 95 એકીમાં, 96 બેકીમાં, 97 એકીમાં, 98 બેકીમાં, 99 એકી સંખ્યામાં અને 100 આવશે બેકી સંખ્યા. તો આ રીતે 100 સુધી તમારે શરૂ કરવાનું છે.